કોળી સમાજમાં વર્ચસ્વની લડાઈ હજુ પણ યથાવત છે। કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજી બાવળિયાની ગેરહાજરી જોવા મળી। ગુજરાતમાં કોળી સમાજમાં પડેલા ફાંટાના દિલ્હીમાં પડખા પડ્યા છે। દિલ્હીમાં ગઈકાલે અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું। આ અધિવેશનમાં કનુ પટેલ, હીરા સોલંકી, ઝંખના પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। અનેક નેતાઓની હાજરી વચ્ચે સમાજના સ્તંભ ગણાતા બાવળિયા ગાયબ જોવા મળ્યા હતા। 20,000થી વધુ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ સંમેલનમાં એકઠા થયા હતા। તો નેતાઓની લડાઈમાં કોળી સમાજમાં ફાંટા પડ્યા છે। દિલ્હીમાં યોજાયેલ 2 જુદા જુદા અધિવેશન મુદ્દે પ્રવીણ કોળીએ નિવેદન આપ્યું। કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ બળાપો ઠાલવ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન 12મું અધિવેશન છે તે દિલ્હીમાં ગઈકાલે યોજાયું હતું ને જે પ્રમાણે આ અધિવેશનમાં ગુજરાતના જ નેતાઓમાં ફાટા જોવા મળ્યા છે। ભાજપના જ અલગ અલગ જે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેમની વચ્ચે વિવાદ હોય તે દિલ્હીમાં જોવા મળ્યો છે। ગઈકાલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ નિવેદન કર્યું હતું કે હવે હું જે આ અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષની ચૂંટણી પણ નહીં લડું। આપણી સાથે પ્રવીણભાઈ કોળી છે, તેઓ પણ અખિલ જે કોળી સમાજના ઉપાધ્યક્ષ છે। પ્રવીણભાઈ, શું કહેશો? જે પ્રમાણે ગઈકાલે અધિવેશન પણ મળ્યું અને ક્યાંક જે ગુજરાતના જ નેતાઓની ગેરહાજરી જોવા મળી, એટલે કોળી સમાજમાં વિખવાદ દિલ્હીમાં હવે દેખાયો। બંને અધિવેશન એમની રીતે જે કુંવરજીભાઈનું 14 તારીખનું થયું એમને સફળ બતાવ્યું। કાલે 21 તારીખવાળું ગયું વીરેન્દ્ર કશ્યપજી અને હીરાભાઈ, એ પણ સફળ થયું। સારી બાબત છે કે સફળ એ લોકો ગયા। સમાજનું શું એની હજી કાંઈ મેં સાંભળવા મળ્યું નથી કે સમાજના ખરેખર આવતા દિવસોમાં કામ શું થવાના છે અને શું થયા। એક બાબત સારી મારા ધ્યાનમાં આવી છે કે જે દિલ્હીના મુખ્યમંત્રી છે રેખાજી ગુપ્તા, એમને જાહેર મંચ ઉપરથી કીધું કે દિલ્હીની જે પણ કોળી સમાજની સમસ્યા છે ને એનું હું સોલ્યુશન કાઢીશ। તો હું અહીંના નેતાઓને, આગેવાનને કહેવા માગું છું કે આપણા મુખ્યમંત્રી ગુજરાતના ના કહી શકે કે અહીંની કોળી સમાજની શું વેદના છે, એના સોલ્યુશન ન આવીએ કે દિલ્હીના મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી જો એલાન કરી શકતા હોય તો ગુજરાતના કેમ નહીં? આ પહેલો મારો પ્રશ્ન છે। વાદ વિવાદ ઘણા ટાઈમથી ચાલુ છે। 2 દાવેદાર છે, એ મીડિયા કે ન કે એ ઓન રેકોર્ડ 2 અલગ અલગ અધિવેશન થઈ ગયા, એટલે આમને સામને 2 ગ્રુપ તો થઈ ગયા છે। એમાં કોઈ અમે સ્વીકારવા, હું પોતે સ્વીકારું છું, એ સ્વીકારે કે ન સ્વીકારે। અને એમ કહે છે કે મીડિયામાં બહુ બોલે છે, મીડિયામાં ન બોલવી ક્યાં તમારે કાનમાં આવીને બોલવી? આ સમાજની પીડા છે એ તો કેટલા ટાઈમથી રાડ્યું નાખે છે કે ભાઈ હકીકત સમાજના કાંઈ સોલ્યુશનનું તમારી આગળ ઉધાર છે। તમે હાર પહેર્યા, દોરા પહેર્યા, સ્ટેજ શણગાર્યા, બહુ સારી બાબત। સમાજનું શું એ તો કાંઈક વાત કરો। અને જો તમે સાચા હોય તો હું કહું છું કે કાલે કાલ આજ કે કાલમાં 2 દીમાં પ્રેસ કરીને કહો કે આટલી વસ્તુ સમાજનું આટલા ટાઈમમાં થશે, બોલો। એટલે આ 2 નેતાઓ છે પ્રમુખ પદ માટે દાવાઓ કરે છે, સમાજનો તો ખાલી ઉપયોગ જ થાય છે, એવું કહી શકાય? ભાવેશભાઈ, સીધી વાત છે, આગેવાન છે, એમને આપણે રિસ્પેક્ટ પણ કરવી છે, પણ હું એમ કહું છું બંને તરફથી એક પ્રેસ થવી પડે। તમે 2 સફળ સારી બાબત છે, સફળ, પણ તમે 2 બાજુથી એક પ્રેસ કરો અને કે આટલા કામ કોળી સમાજના ભારતના થયા અને આવતા દિવસોમાં આટલા થશે, આવી મારી માંગણી છે। તમને મીડિયા દ્વારા કરો પ્રેસ કે ભાઈ તમે આવતા દિવસોમાં સમાજ માટે શું કરવાના છો, કરો ને ખુલાસા। બોલવી તો તમને ગમતું નથી, તમારે ઓનલી ફોર રાજકીય ષડયંત્ર રચવા છે અને સમાજના હોટ લઈ અને હંમેશાના બેસી રહેવું છે। આવું નહીં ચાલે। અમે સમાજ સમજે છે અને જાગે છે, એ નથી બોલી શકતા, એટલે અમારા જેવાને જે આગેવાનો છે એને બોલવું પડે છે કે ભાઈ અમે ખરેખર સમાજની અમને પીડા અને એની વેદનાનો અમને દર્દ થાય છે, એટલે અમે બોલશું। અને તમને હજી કેવી છે કે તમે 2 દીમાં ખુલાસા કરો કે તમે આવતા દિવસોમાં કોળી સમાજ માટે શું કરવાના છો। આ મારી તમારી આગળ ખુલ્લી માંગ છે। જી ભાઈ, 2027ની ચૂંટણી એક તરફ આવી રહી છે અને બંને આ નેતાઓ છે ભાજપમાં છે, તો ખરેખર આમાં પણ અસર જોવા મળશે? વિધાનસભાની ચૂંટણીમાં અસર જોવા મળશે? હા, 100%। અમે સમાજ સમજે છે અને એમને જે ટાર્ગેટ, જે ગોલ બનાવ્યો છે કે જે ફાયદો લેવાની કોશિશ કરી રહ્યા છે, એવો ફાયદો ભાવેશભાઈ નહીં થાય। એનું કારણ છે સમાજની પીડા તો છે ને। તમે કામ કરો, અમને કોઈ તકલીફ નથી, અમે તમને સ્વીકારવી છીએ, તમને માનવી છીએ, પણ તમે કામ બાબત જ્યારે વાત આવે ત્યારે તમે આઘા ખસી જાઓ છો।
એટલે આ હવે આવતા દિવસોમાં ચાલવાનું નથી. તમે 27નો ગોલ બનાવ્યો તો તમને મુબારક. અમારી માંગ સીધી સીધી છે. શિક્ષણ ભવન ઠાકોર નિગમમાં જે બી ગ્રાન્ટ મળતી હોય એનું બજેટ, એમાં નિયમના સુધારા, અન્યાય થતા અટકવા પડે. આ 2-4 જે અમારા મુખ્ય પ્રશ્ન છે એ તો તમે સોલ્યુશન કરો. હું તમને કહું છું કે દિલ્હીના મુખ્યમંત્રી જાહેર મંચ ઉપરથી મારા બોલવાથી બોલ્યા છે, કદાચ વિરેન્દ્રજીએ એમને અપીલ પણ કરી છે. તો હું કુંવરજીભાઈને હીરાભાઈને બંનેને કહું છું કે તમે કહો કે અહીંના મુખ્યમંત્રી હોય કે ઉપમુખ્યમંત્રી હોય, કરે ભાઈ કોળીની સાચી જે સમસ્યાઓ છે એમ કાંઈ બીજું તો માંગતા નથી. જે પ્રમાણે પ્રવીણભાઈ છે તેમને પણ વાત જણાવી. 2 અલગ અલગ અધિવેશન છે, રાષ્ટ્રીય અધિવેશન છે તે દિલ્હીમાં મળી ચૂક્યા છે. કોળી સમાજના જે અધિવેશન છે તેમાં પણ ક્યાંક વિખવાદ છે તે જોવા મળ્યો છે. કારણ કે આગામી દિવસોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે અને આ બંને દિગ્ગજ નેતા હીરા સોલંકી છે, કુંવરજીભાઈ બાવળિયા છે, બંને પ્રમુખ પદ માટે ક્યાંક હરીફાઈ કરી રહ્યા છે અને આખો મામલો કોર્ટમાં હોવા છતાં પણ ક્યાંક પ્રમુખના દાવા છે તે કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. જ્યારે સમાજનું એવું માનવું છે કે બંને દિગ્ગજ નેતાઓ પોતાના જે રાજકીય રોટલા શેકી રહ્યા છે અને તેના જ કારણે સમાજને કોઈ ફાયદો નથી થતો, પરંતુ તેમને પોતાને રાજકીય કક્ષાએ ફાયદો થઈ રહ્યો હોય અને તેના જ કારણે તેઓ આવું કરી રહ્યા હોવાનું પણ દાવો છે તે કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. કચ્છના નખત્રાણામાં શિક્ષકોની ઘટ હોવાથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી. નખત્રાણા પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક છે. શિક્ષકોની ઘટને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ ગંભીર અસર પડી રહી છે. છેલ્લા ઘણા સમયથી જર્જરિત શાળામાં હવે શિક્ષકોની ઘટથી વાલીઓનો હોબાળો. વાલીઓએ શાળાને તાળાબંધી કરી અને વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરી રહેલા વાલીઓએ તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવાની પણ માંગ કરી છે. તો એક તરફ વાલીઓ છે શાળા બહાર પહોંચ્યા હતા, તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો કારણ કે નખત્રાણામાં શિક્ષકોની ઘટ છે. વાલીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા અને માત્ર એક જ શિક્ષક હોવાથી બાળકોના શિક્ષણ ઉપર પણ અસર પડી રહી છે.